સુપ્રભાતમ. હું વારોતરિયા જ્યોતિ અને હું ડાંગર મેઘના. આજના આ શુભ અવસરે ઉપસ્થિત આદરણીય ઇતિહાસવિદ અને લેખક એવા પૂજનીય શ્રી પલાણદાદા, અધ્યાત્મના રાહબર એવા શ્રમણ શુદ્ધ પ્રજ્ઞાજી અને શાળાના નિયામક ટ્રસ્ટી શ્રી ભીમસિંહભાઈ કરમૂર, માધ્યમિક આચાર્ય શ્રી સાગરભાઈ જોશી, પ્રાથમિક આચાર્ય શ્રી દક્ષાબેન ભારવાડિયા, સર્વે ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોનું હું પુરુષાર્થ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજની તારીખ 1 ડિસેમ્બર 2025 માક્ષર સુદ 11 ને વિક્રમ સંવત 2082 રોજ ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. ગીતા એટલે ભગવાનનું હૃદય, આત્મા અને તેની વામમય મૂર્તિ. તો આજના આ પાવન પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શબ્દથી સ્વાગત કરવા માટે હું ડાંગર મેઘનાબેનને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું શબ્દથી સ્વાગત કરે. ડાંગર મેઘનાબેન. ગીતા જયંતિ એક એવો પવિત્ર પ્રેરણાદાયી દિવસ છે કે જેમાં આપણને પ્રાચીન જ્ઞાનનો અંદાજ મળે છે. જીવન, કર્તવ્ય, ધર્મ અને કર્મનું મૂલ્ય સમજવા માટે ગહન શીખ મળે છે. આપની ઉપસ્થિતિ અમારા માટે બહુ વિશિષ્ટ છે. આપની નજીક આવ્યા વગર ગીતા જ્ઞાનનો જ્યોત નજરે ન આવી શકત. તેથી આજે હું આપનું સ્વાગત સ્વીકારીને મને મન અને આત્મા બંને ઉન્મુક્ત અનુભવે છે. આજે આપ જે પ્રકાશ અને દિશા આપશો તે અમને માર્ગદર્શિત કરશે. બાળક સાથે બાળક જેવા, યુવાન સાથે યુવાન જેવા અને વડીલ સાથે વડીલ જેવું વ્યક્તિત્વ ધરાવતા અને જ્ઞાનની તો એ મૂર્તિ એવા આપણા સૌના લાડીલા અને પુરુષાર્થ પરિવારના સંવાહક ટ્રસ્ટી અને ઇતિહાસવિદ એવા શ્રી પલાણદાદા તેમજ શ્રમણ શુદ્ધ પ્રજ્ઞાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણી શાળાની પરંપરા મુજબ હું ખુશાલીબેન અને બાબરિયા દેવભાઈને વિનંતી કરું કે તેઓ શ્રમણજી અને પલાણદાદાનું સન્માન કરે. હું ખુશાલીબેનને વિનંતી કરું કે પલાણદાદા અને શ્રમણજીનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હું બાબરિયા દેવભાઈને વિનંતી કરું કે તેઓ પલાણદાદાને ખાદીનો રૂમાલ અને સરસ્વતીનું પ્રતીક પેન દ્વારા એમનું સન્માન કરે, અભિવાદન કરે. જોરદાર તાળીઓથી વધાવીએ. હું શ્રમણજીને બાબરિયા દેવભાઈ સન્માન કરે. ખૂબ ખૂબ આભાર ખુશાલીબેન અને દેવભાઈ. કર્યા વગર કાંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે. કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. વિશ્વાસ ગુમાવીશ નહીં, નિરાશ થઈશ નહીં, લઘુગ્રંથિ બાંધીશ નહીં. તો હું જ્યોતિબેનને વિનંતી કરું કે તેઓ બોલ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતુ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આ શ્લોકનો અર્થ થાય છે કે જ્યારે જ્યારે આ ધર્મની હાનિ થશે અને અધર્મની વૃદ્ધિ થશે ત્યારે ત્યારે ભગવાન આ પૃથ્વી પર અવતાર લેશે. તો આના વિશે વધુ જ્ઞાન મળે તે માટે હું પરમ પૂજનીય પલાણદાદાની વિનંતી કરું કે તે પોતાના અખૂટ જ્ઞાનના ભંડારમાંથી થોડુંક જ્ઞાન આપણને પીરશે. પૂજનીય પલાણદાદા. જય સિયારામ. બહુ ઝડપથી બીજી ગીતા જયંતિ આવી ગઈ. હજી હમણાં જ આપણે હિન્દુ ધર્મના 4 પાયા જેવા 4 વેદ એમાંથી સંપાદન કરીને બનેલા બ્રાહ્મણ ગ્રંથો અને બ્રાહ્મણ ગ્રંથો ઉપર ચિંતન કરીને તૈયાર થયેલા ઉપનિષદોની વાત કરેલી. અને ત્યારે આપણે છેલ્લું વાક્ય એ હતું કે હવે આ ઉપનિષદ રૂપી ગાયોને દોઈને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના વાછડા એવા અર્જુનને કેવું દૂધ પાયું. તો કાયદેસર રીતે તો આપણે ગીતાના
18 અધ્યાયની વાત કરવી જોઈએ, પણ આજે સવારે આપણા પૂજ્ય શ્રવણજી, આદરણીય ભીમસિંહભાઈ અને તપોવનની બહેનો વચ્ચે સ્વાધ્યાયની થોડીક વાત થઈ. આમાંથી કેટલાય પરિવારના દીકરીઓ અને દીકરાઓ સ્વાધ્યાય પરિવારના હશે. તમે જુઓ, આપણે અત્યારે માત્ર હમણાં આપણી દીકરીએ એક શ્લોકની વાત કરી, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ. જ્યારે ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ જાય, અનીતિ થઈ જાય, ભાઈ બહેનનું અને બેન ભાઈનું, દીકરો બાપનું અને બાપ દીકરાનું, દીકરી માનું, કોઈ માન ન જાળવે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતરતા હોય છે. એમ હમણાં એક શ્લોક બોલ્યો ને, યદા યદા હિ જ્ઞાનિર્ભવતિ ભારત. શું કામ આવે છે કે ધર્મ સંસ્થાપનાર્થે, જે ધર્મ છે એની ફરીવાર સ્થાપના કરવા માટે. તમે ઇતિહાસ પણ ક્યારેક ભણતા હશો, અથવા એકાદો પાઠ તો ઇતિહાસનો આવતો હશે, તો એમાં 18મી અને 19મી સદી, એટલે કે 1701 થી 1800 વચ્ચેના 100 વર્ષ અને 1801 થી 1900 વચ્ચેના બીજા 100 વર્ષ, એટલે 18મી અને 19મી સદી આપણે ત્યાં ખૂનખાર છે. દુકાળ પડે છે, બારોટિયાઓનો ત્રાસ છે, મરાઠા લોકો ધાડે ધાડા ઉતરી આવ્યા છે, અને કોઈ ખેડૂત ખેતીવાડી કરતો હોય તો ત્યાંથી ઉપાડી જાય છે. એટલે ચારે બાજુ અરાજકતા છે. જુવાન દીકરી ઘરની બહાર નથી નીકળી શકતી. એક બાજુથી અંગ્રેજોનો ત્રાસ, બીજી બાજુ મરાઠાના ધાડાઓનો ત્રાસ, ત્રીજી બાજુ આપણે ત્યાં પગ જમાવીને બેઠેલા દેશી રજવાડાનો ત્રાસ. એ પોતે બહુ મોટા મોટા મહેલમાં રહે છે, પણ એની હાથ નીચેના માણસોને રોટલો પણ આપતા નથી. ઘરમાં શાસ્ત્રીય પંડિત છે, બાપ ચારે વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણનો જાણકાર છે, પણ એની જે પોથી છે એ પોથીને, એની દીકરીને, એની બેનને કે એની પત્નીને હાથ અડાડવા દેતો નથી. છટી છટી. એટલે કોઈક બુદ્ધિશાળી માણસે કીધું કે કેમ તમે આપણી દીકરીઓને વેદ, શાસ્ત્ર, પુરાણને અડવા નથી દેતા? તો કે આપણા શાસ્ત્રોમાં વિધાન છે કે યજ્ઞો પવિત્ર ધારણ કર્યું હોય એ જ વેદ ભાણી શકે, અડી શકે. હવે વાત પૂરી થઈ ગઈ. એક માણસ ટંકારામાં જન્મો, ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતી. એણે એમ કીધું કે આપણી દીકરીઓ વેદ નથી ભણી શકતી, એનું કારણ જો જનોય હોય તો આજથી જનોઈ દેવાનું શરૂ. તમે જોવડો કેવડી મોટી ક્રાંતિ. આજે પણ જ્યાં જ્યાં આર્ય કન્યા ગુરુકુળ છે ત્યાં દીકરી દાખલ થાય કે પહેલી વહેલું એને જનોઈ ધારણ કરવામાં આવે છે. પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળ,
જામનગરની આર્ય કન્યા ગુરુકુળ, વડોદરાની આર્ય કન્યા ગુરુકુળ. જનોય આપો, પણ દીકરીઓને પણ વેદ તો ભણાવો જ. આના કરતાં પણ મોટી ક્રાંતિ આપણા ઇતિહાસમાં 1900થી 2000 વચ્ચેના 20મી સદીમાં થઈ. 1901થી 2000 એના 100 વર્ષ, એને આપણે 20મી સદી કહીએ છીએ. અને 2001થી અત્યારે 2025, તો એને આપણે 21મી સદી કહીએ છીએ. એટલે આજે 21મી સદીની પહેલી 25મી પૂરી થવામાં છે. આ ડિસેમ્બર પૂરો થઈ જશે ને 26મી જાન્યુઆરી 2026 શરૂ થશે, એટલે 21મી સદીની બીજી 25મી શરૂ થશે. અને 50 પૂરા થશે તો ઉત્તરાર્ધ પૂર્વાર્ધ પૂરો થશે ને ઉત્તરાર્ધ શરૂ થશે. આ આપણી કાળ ગણના છે, આપણે સમય ગણીએ છીએ. તો 20મી સદીમાં 3-4 મહાન માણસો થયા, જેણે 20મી સદીના પાયાથી સુધારો કરી નાખ્યો. દયાનંદ સરસ્વતી તો હતા જ. એંગ્લો ઇન્ડિયન દીકરીઓ પણ શ્રુતિ સ્મૃતિ ઉપનિષદો ભણી શકે, ગીતામાં પ્રવચનો કરી શકે એવી એક સંસ્થા લાહોરમાં સ્થાપી. 1947માં આપણા દેશના ભાગલા પડ્યા ત્યારે લાહોરની આર્ય કન્યા ગુરુકુળ અને આર્ય કુમાર છાત્રાલય અને આર્ય રિસર્ચ કેન્દ્ર એંગ્લો ઇન્ડિયન, એમાં 10,000 વિદ્યાર્થીઓ હતા. તમે જુઓ, 10,000. એને વેદ, પુરાણ, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ શીખવાડવામાં આવતા. પણ હવે ભાગલા પડ્યા. લાહોર મુસલમાનોએ લઈ લીધું ને પાકિસ્તાન થઈ ગયું, બધાની હિજરત થઈ. પણ ગીતામાં કીધું છે ને કે ધર્મગુરુઓની, ક્રાંતિકારીઓની કોઈ દી ખોટ નથી પડતી. એટલે 1900માં કોણ મહાન માણસ થયો? બરાબર 1900માં વવાણિયાનો એક માણસ આગળ આવ્યો, એનું નામ શ્રીમદ રાજચંદ્ર. 1900માં 20મી સદીના આરંભે એણે જૈન ધર્મની જે જૂની રૂઢિઓ હતી સમાપ્ત કરી દીધી. ગાંધીજી જેવા ગાંધીજીએ એમ કીધું કે મારો પ્રથમ ગુરુ શ્રીમદ રાજચંદ્ર છે. બરાબર 1900થી એ ક્રાંતિ શરૂ થઈ. 20મી સદીના આરંભથી જ. અને 20મી સદીમાં વિદાય કોણે લીધી? તો કે બરાબર 1902માં સ્વામી વિવેકાનંદ ઉપર ગયા. વિવેકાનંદે આપણા દેશને ભેગો કરવા માટે સૌથી મોટી જહેમત ઉઠાવી. વિવેકાનંદની પ્રેરણાથી જ 1925માં ડૉક્ટર હેડગેવારે RSSની સ્થાપના કરી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. જો વિવેકાનંદના મૂળમાં છે, પછી હેડગેવાર આવ્યા. પણ જેમ શ્રીમદ રાજચંદ્રના બધા અનુયાયીઓ સર્વશ્રેષ્ઠ આચાર્ય નથી, એવી રીતે આમાં પણ એમ બન્યું. વળી પાછી વૈભવ વિલાસ, કામ, ક્રોધ, મોદ, લોભ શરૂ થયા. 30 વર્ષમાં
શ્રીમદ રાજચંદ્રે જે નવો પ્રબોધ સમાજને આપ્યો એમાં 30 વર્ષમાં ગચ્છો જુદા જુદા પડવા માંડ્યા. ઇતિહાસ જુઓ તમે, એકદમ અમે જુદા, અમે જુદા, અમે જુદા, વિભાજન થવા લાગ્યું. અને 1930માં કોણ આવ્યું? બીજો મહાન જૈન આચાર્ય કાનજી સ્વામી. એણે બરાબર 1931માં એક નવી વાત શરૂ કરી કે ગચ્છનું જોઈએ. મહાવીર કરતાંય પાર્શ્વનાથ મહાન છે, ત્યાં નિર્ગ્રંથની વાત છે, અહીંયા જૈનની વાત છે. જૈનમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. મહાવીરે બ્રહ્મચર્યનો ઉપદેશ આપ્યો. તો એ દરેક માણસ, દરેક સ્ત્રી કે પુરુષ પચાવી શકે એવો આદર્શ નહોતો, નથી આજે પણ. કાનજી સ્વામી બીજા મહાન જૈન સુધારક. જૈન તો આપણા સમાજમાં 2% જ હતા. આજે પણ બહુ ઓછા જૈન મિત્રો છે. આપણા સૌરાષ્ટ્રમાંથી એકેય ગામ જૈન નથી. તે પછી ત્રીજો માણસ કોણ આવ્યો? જેને તમે સૌ દાદા તરીકે ઓળખો છો, એ પાંડુરંગ શાસ્ત્રી દાદા. પાંડુરંગ દાદા, સ્વાધ્યાય પરિવાર. એ પાંડુરંગજીનો જન્મ પાંડુરંગની અટક 8 વલે. એ મરાઠી બ્રાહ્મણ હતા. એ રોહા નામનું ગામ છે રત્નાગીર જિલ્લામાં. ત્યાં એમનો જન્મ. ભણ્યા, લગ્ન પણ કર્યા, એકાદા સંતાનના પિતા પણ બન્યા. અને પછી એના કુટુંબીજન, ત્યારે સમૂહ કુટુંબો હતા. એટલે દાદા ભગવાન, જેને આજે આપણે દાદા કહીએ છીએ, પાંડુરંગ દાદા, એની એના પરિવારજનોને વાત કરી કે મારી ઈચ્છા આ સમાજ સુધારવાની છે. 30 વર્ષની ઉંમર હતી. 1920માં દાદાનો જન્મ અને 1950માં હું કહું છું કિસ્સો બન્યો. 30 વર્ષની ઉંમર. તો કુટુંબીજનના વડલાઓ કે શું કામ છે, શું કરવું તારે? તો કે આપણી પાસે પૈસા તો છે, મારે થોડીક જમીન લેવી છે, જમીનમાં સ્વાધ્યાય પ્રવૃત્તિ શરૂ કરવી છે. હવે તમે જુઓ, 1950માં આપણા સમાજ ઉપર સૌથી વધારે પ્રભાવ કેનો હતો? તો કે શ્રીમદ ભાગવતનો. હવેલી પંથ, સ્વામિનારાયણ પંથ, એને લગતા બીજા જય ગોપાલિયા, જય કૃષ્ણ ગોકુલિયા, ચારે બાજુ. તો પાંડુરંગ દાદાએ કીધું કે ભાગવત તો માથા હમું, પણ જીવનમાં ઉચ્ચારણ કરશે ગીતા. પાંડુરંગ દાદા પહેલા એવા છે જેણે ગીતાને જીવનમાં ઉતારવાનું કામ પહેલું કર્યું. કે ગીતા તો હોવી જ જોઈએ. પાંડુરંગ દાદાએ જે ગીતા વિશે પુસ્તક લખ્યું, એનું નામ શું છે? ગીતામૃત. ગીતામૃત. ગીતામૃત એ એક પુસ્તક નથી, પણ દાદાએ જુદા જુદા સમયે ગીતાના જુદા જુદા અધ્યાય ઉપર ભાષણો આપ્યા. સંખ્યામાં સંખ્યાબંધ ભાષણો આપ્યા, વ્યાખ્યાનો આપ્યા.
અત્યાર સુધી ગીતા ધર્મના વાળામાં બંધ હતી. એ ગીતાને સમાજમાં લઈ આવનાર, રોજબરોજના જીવનમાં ઉતારનાર પાંડુરંગ દાદા છે. પાંડુરંગ દાદાએ જે ભણેલ ગણેલ હતા એને સમજાવ્યા કે જો ભાઈ ગીતા, જો ભાઈ ગ્રેજ્યુએટો, એ ગીતાને સામાન્ય ન સમજો. ગીતા નૈતિક ધર્મનો બોધ આપે છે, પ્રમાણિકતા, નીતિ, કુટુંબ જીવન. એટલે પાંડુરંગ દાદાએ ગીતામાં નીતિ ધર્મ ઉપર એમ કહેવાય છે કે આશરે 100 જેટલા વ્યાખ્યાનો આપ્યા. કેવડું કામ કર્યું. પણ પછી તો કંઈ એકલું તો કંઈ નીતિથી ચાલે નહીં. એટલે બીજો ગીતાના 3 ભાગ કર્યા. નૈતિક ગીતા, સાંસ્કૃતિક ગીતા અને વૈજ્ઞાનિક ગીતા. પાંડુરંગ દાદા પેલી ખોપરી છે કે જેણે એમ કીધું કે આ નીતિમત્તાના અધ્યાયો, આ નીતિમત્તાના શ્લોક. સાંસ્કૃતિક એટલે ધર્મને લગતા, વ્રત, ઉપાસના, આરાધના એને લગતા આ સાંસ્કૃતિક બાબતો છે ગીતામાં. અને પછી વૈજ્ઞાનિક સત્ય. પાંડુરંગ દાદા પહેલા એવા માણસ છે કે જેણે ગીતાને વિજ્ઞાનની દ્રષ્ટિએ તપાસી. એમ કહેવાય છે કે ગીતામાં ક્યાં ક્યાં વિજ્ઞાન છે એના ઉપર દાદાએ હજારો વ્યાખ્યાન આપ્યા. હજારો તો નહીં હોય પણ સેંકડો તો વ્યાખ્યાનો હશે જ. દાદાનો જન્મ 1920માં. તો બરાબર 2000માં દાદાને 80 વર્ષ પૂરા થયા. દાદા 80 વર્ષ પૂરા થયા. એટલે જે સ્વાધ્યાય પરિવાર હતા ગામના, એ નર્મદા કિનારે શુક્લ તીર્થમાં ભેગા થયા. કેટલા? 1 લાખ, 2 લાખ, 3 લાખ નહીં, 10 લાખ સ્વાધ્યાયીઓ શુક્લ તીર્થમાં ભેગા થયા. અને સૌથી પહેલું કામ કયું કર્યું? તો કે આ દાદાના જુદા જુદા વ્યાખ્યાનો છે એમાંથી સંપાદન કરીને આપણે ગીતામૃત નામનું પુસ્તક કરો. એટલે 700-800 પાનાનું એક પુસ્તક કરવામાં આવ્યું. એ દાદાને ભેટ કરવામાં આવ્યું 2000માં. 2007માં એની 20 આવૃત્તિઓ બહાર પડી. હજારો લાખો કોપીઓ ખપી ગઈ. આ તો હું ગુજરાતીની જ વાત કરું છું. હા, ગીતામૃતની ગુજરાતી આવૃત્તિની વાત કરું છું. એવી રીતે મરાઠી આવૃત્તિઓ છે, અંગ્રેજી આવૃત્તિઓ છે, તમિલની આવૃત્તિઓ પણ છે. પણ દાદાએ 20મી સદીના સમાજને બરાબર જોઈ લીધો અને ગીતાને પણ બરાબર તપાસી લીધી. અને પછી નક્કી કર્યું કે સ્વાધ્યાયીવાળાએ ગીતા મુજબનું જીવન જીવવું જોઈએ. ગાય પાળવી, ખેતીવાડી કરવી. સાંભળજો, થોડાક ખેડૂત આવ્યા. એ કે દાદા હવે 2 વીઘા જમીન, એમાં 4 છોકરા, શું કરવું? તો બીજો કહે કે ભાઈ મારી પાસે 5 વીઘા જમીન, એમાં મારે 7 છોકરા, શું કરવું? દાદાએ શું કર્યું 1954માં? એ કે ભેગા થઈને ખેતી કરો, 5 વીઘા ને 7 વીઘા ભેગા કરી દો. યોગેશ્વર કૃષિ સાંભળ્યું છે ને નામ?
યોગેશ્વર કૃષિ શરૂ થઈ. મહાન ક્રાંતિ. જે લોકો યોગેશ્વર કૃષિમાં માને છે એ આજે પણ એના ગામમાં કોઈ ખેતરને શેઠો નથી. આખું ગામ ભેગું થઈને એક ખામટી જમીન ખેડે છે. એક ખામટી જમીન ખેડે છે. આપણે એ બાજુમાં કનાણા ગામ, એમાં તો હું પોતે જઈ આવ્યો છું, કારણ કે આપણા એક ટીચર હતા ભૂપતભાઈ કરમૂર, એની પત્ની મીતાબેન કરમૂર, એનો દીકરો ને દીકરી ઉમંગ અને ખુશી, તમે જાણો છો. આજે પણ નવરાત્રિના ગરબા ગવડાવવા માટે ખુશી આવે છે. એ કે મારું ગામ કલાણા આખું સ્વાધ્યાય, આખું ગામ સ્વાધ્યાય. સવારના પોરમાં બધાય કેન્દ્રમાં ભેગા થાય, પ્રાર્થના કરે અને પછી પોતપોતાને કામ ધંધે વળગે. મોચી હોય તો એનું દુકાન ખોલે, પશુપાલક હોય તો એના ઢોરને કાઢે લઈ જાય ચરાવવા, ખેતી કરનારો ખેતીએ પહોંચે ને વેપારી પોતાની દુકાન ખોલે. સવારના પોરમાં સ્વાધ્યાય પરિવારના ગામોમાં પહેલી પ્રાર્થના, પછી ઘરકામ. આજે કેટલા ગામમાં સ્વાધ્યાય પરિવાર છે? તો કે 1.5 લાખ. 1.5 લાખ ગામડાઓમાં સ્વાધ્યાય પરિવાર છે. યોગેશ્વર કૃષિ સ્વાધ્યાય પ્રવૃત્તિ. દાદા જેવો કોઈ ધર્મ સુધારક 20મી સદીમાં થયો નથી. આપણે પેલી વાત પૂરી કરીએ. 50માં દાદાએ એના કાકાને, બાપાને, મોટા બાપાને ભેગા કર્યા કે મારે જમીન લેવી છે. શું કરવું છે? તો કે સ્વાધ્યાય પ્રવૃત્તિ શરૂ કરવી છે. દાદા તો કે પણ બેટા શું કરીશ તું? તો કે એ તમે પછી ઉપરવાળો મને ચીંધશે. આજે મુંબઈ પાસે થાણા નામનું ગામ છે. થાણા, એમાં 14 એકર જમીન દાદાએ ખરીદી. 14 એકર. વીઘા તો કેટલા થાય આપણે ભીમસિંહભાઈને પૂછશું. 14 એકર જમીન ખરીદી, બાંધકામ શરૂ કર્યા, અભ્યાસક્રમ બનાવ્યો, પછી જૈન ગ્રંથો, બૌદ્ધ ગ્રંથો, કુરાન પણ, બાઇબલ પણ. થાણા તત્વજ્ઞાન વિદ્યાપીઠનો અભ્યાસક્રમ જોવો તો તમને એમ લાગે કે વાહ વાહ. અને આ સ્વાધ્યાય તત્વજ્ઞાન વિદ્યાપીઠ તૈયાર થઈ પછી દાદાએ શું કર્યું? આ યાદ રાખજો, થાણાની તત્વજ્ઞાન વિદ્યાપીઠનું ઉદ્ઘાટન આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને હાથે 1954માં. ત્યારે રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ હતા, રાષ્ટ્રપતિ નહોતા થયા, ઉપરાષ્ટ્રપતિ હતા. તો એને બોલાવ્યા, કારણ કે ત્યારે એ જમાનાનો સૌથી મોટામાં મોટો ફિલોસોફર હતો, મહાન શિક્ષક પણ હતો. આપણે આજે એનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. એટલે દાદા એને નિમંત્રણ દઈને આવ્યા કે હું આવું કામ કરું છું. રાધાકૃષ્ણન ખુશ હતા કે વાહ દાદા વાહ, વાહ પાંડુરંગ વાહ. ઓગણીસો 54માં તત્વજ્ઞાન વિદ્યાપીઠનું ઉદ્ઘાટન. ઓગણીસો 56માં આપણા અમદાવાદમાં ભાવ નિર્જરનું ઉદ્ઘાટન. અમદાવાદમાં ભાવ નિર્જર આખા ગુજરાતની સ્વાધ્યાય પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર આજે પણ હયાત છે અને પ્રવૃત્તિ ચાલે છે. 1958થી
સૌરાષ્ટ્રમાં સ્વાધ્યાય પ્રવૃત્તિ આવી. દાદાએ બીજું શું કર્યું કે ભાઈ રોડ વધી રહ્યા છે, મોટી મોટી ફ્લેટો બની રહ્યા છે, તો હવે તો વૃક્ષ તો કાપવા પડશે. વૃક્ષ તો કાપવા જ પડશે, કારણ કે રોડ મોટો કરવો છે. એટલે દાદાએ એક નવો આઈડિયા આપ્યો, વૃક્ષ મંદિર. પહેલું વૃક્ષ મંદિર ક્યાં? કાલાવડમાં 1958માં. હું એના દર્શન કરવા ગયો હતો. મને વૃક્ષો બહુ ગમે. ધૂળ ઉપાડીને માથે ચડાવી કે જાય હો દાદા, હવે ગામડામાં મોટા શહેરમાં તો વૃક્ષો બચ્યા નથી, વૃક્ષ મંદિર બનાવો આપણે. વૃક્ષ મંદિર આ દાદા જ કરી શકે. યોગેશ્વર કૃષિ સ્વાધ્યાય પ્રવૃત્તિ વૃક્ષ મંદિર. જો એ સમયને સમજી ગયો કે હવે પછીનો સમય વૃક્ષોને બચાવશું તો જ પર્યાવરણ સાથે. અને ગીતાના બીજા અધ્યાયના પુરાવા આપ્યા કે જો બીજો અધ્યાય, થોડું ખાવું, એકાંતમાં રહેવું, ઘરે ગાય બાંધવી, ગો રક્ષા ગીતામાં છે. અને સૌથી મોટી વાત કઈ? અહંકાર છોડવો. હું કરું છું એ છોડવું. બે 2000 સુધી દાદાએ પોતાનો ફોટો છાપવા નહોતો દીધો. ન હોય કે આ શરીરનું શું મહત્વ છે. 2003માં દાદાએ દેહ છોડ્યો. તે પછી જે પુસ્તકોની આવૃત્તિઓ થઈ એમાં દાદાનું નામ અને દાદાનો પુસ્તક ફોટો જોવા મળે છે. એની હાઈટ જુઓ, સમજ શક્તિ જુઓ એની, કે આ શરીરમાં શું છે. આ શરીર તો મળ મૂત્રનું ભરેલું છે. એમાં કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર છે, ઈર્ષા છે, ભાઈઓને કાપે છે. માતા પિતામાં અંદર પ્રેમ નથી રહ્યો. સ્વાધ્યાય પ્રવૃત્તિ કીધું કે પ્રેમ રાખો. પ્રેમ પહેલી વસ્તુ છે. સર્વ ધર્માન ત્યજિત પરિત્યજ્ય. તારા જે ધર્મ હોય છોડી દે. પેલો ધર્મ છે નીતિમત્તા, કુટુંબનું રક્ષણ કરવું, માતા પિતાનું નામ આપવું, અહંકાર ન કરવો, શરીરનું મહત્વ ન કરવું, કારણ કે એમાંથી જ દ્વેષ ઊભો થાય છે. તું 5 ફોટા છાય પટે ઓળો કહેશે કે આ તો હાડો લે ભગું માણસ છે, પોતાના ફોટા છાપીને પોતાને પૂજાવે છે. દાદાએ કીધું પૂજવાની વાત નહીં, વ્યક્તિ ધર્મ નહીં. દાદા જુઓ, એની સમજ શક્તિ જુઓ. નહીં તો કોણે શું વ્યસન છોડાવ્યા? દાદાએ. વ્યસન મુક્તિ. અહીંયા પોરબંદરમાં આવ્યા, ખારવા લોકો સાંભળવા ભેગા થયા તો કે ચાલો આજે પ્રતિજ્ઞા લ્યો કે દારૂ નહીં પીએ. 80% ખારવાઓએ દારૂ છોડ્યો. જોકે પાછળથી 100 વર્ષ પછી પાછો ચાલુ થઈ ગયો, પણ એક વખત તો છોડ્યો જ. દાદા જ્યાં સુધી જીવા ત્યાં સુધી દાદાનો પ્રભાવ રહ્યો. 2003માં દાદાની આંખ વીંચી પછીનો ઇતિહાસ મારે નથી કહેવો તમને. હું પણ દુઃખી છું, પણ મારે એ વાત કહેવી છે કે ભગવદ્ ગીતા આપણને નીતિમત્તા શીખવે છે, આપણને સાચો ધર્મ શીખવે છે અને વિજ્ઞાનના સત્યો મુજબ ચાલવાનું શીખવે છે.
દાદાના 3 સિદ્ધાંતો: નીતિમત્તા, સાંસ્કૃતિક મૂલ્યો અને વિજ્ઞાન. ગીતામૃતમાં પણ આ 3 મુખ્ય છે. દાદાએ ગીતાને આધારે જ આ વાત કરી. દાદાની વાત સમજવી હોય તો 2 મોટી ઘટનાઓ. તમે કદાચ બંગાળના મહાન ફિલ્મ નિર્દેશક જેણીએ પથેર પાંચાતી ઉચાડી એવા એનું નામ સાંભળ્યું હશે, હું ભૂલી ગયો. યાદ છે તમને? મહાન ફિલ્મ નિર્દેશક. એણે એમ લાગ્યું કે દાદાનું જીવન કેમ છે, આ કેવી રીતે એ શરૂ કર્યું. એટલે એની અંતરનાદ નામનું ફિલ્મ બનાવ્યું. અંતરનાદ ફિલ્મનું નામ, ડોક્યુમેન્ટરી છે દાદાના જીવન ઉપર. શ્યામ બેનેગલ, એનું નામ શ્યામ બેનેગલ આવી ગયું યાદ. દુનિયા હિન્દુસ્તાનની સર્વશ્રેષ્ઠ ફિલ્મો શ્યામ બેનેગલે બનાવી. એ શ્યામ બેનેગલે દાદાના જીવન ઉપર ફિલ્મ બનાવી, એનું નામ અંતરનાદ. જેવી ફિલ્મ આખી દુનિયામાં રિલીઝ થઈ, કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી. એને એમ થયું કે આપણે દાદાને ભૂલી જઈએ. શું કર્યું? 1999માં 1999માં દાદાને પદ્મવિભૂષણ નામની પદવી આપવામાં આવી. 1999 પદ્મવિભૂષણ સન્માનમાં આવ્યું કે આપણે આપ દેશના મહાન માણસ છો, આપ મહાન સુધારક છો. દાદાને પદ્મવિભૂષણની પદવી મળે 1999માં. દાદા પરિતૃપ્ત છે. તે પછી માત્ર 4 વર્ષ દાદા જીવ્યા. 2003માં આંખ વીંચી દીધી. આબુમાં માંદા પડ્યા. આબુમાં મોટી સેન્ટર છે સ્વાધ્યાય કેન્દ્રનું. ગીતાને પુનઃ આપણા જીવનમાં, રોજબરોજના જીવનમાં સ્થાપિત કરનાર પાંડુરંગ દાદા છે. પાંડુરંગ દાદા કે આમ જીવાય. ગીતામાં વાત છે કે પ્રાર્થના આમ કરવી, ટટાર રહેવું. ગીતાના અધ્યાયમાં, બીજા અધ્યાયમાં છે. જો પાંડુરંગ દાદાએ પકડ્યું કે આમ પ્રાર્થના કરવી, આમ સવારના પોરમાં આમ કરવું, ઓછું ખાવું, એકાંતમાં રહેવું, ચિંતન કરવું. અને માત્ર યોગેશ્વર. ભાઈ, આ યોગેશ્વર ક્યાંથી આવ્યા? આપણા સમાજમાં તો બાલ મુકુંદ હતા, શ્રીનાથજી બાવા હતા, જમના મહારાણી હતા, મદન મોહનલાલ હતા, નટવર ગોપાલ હતા. તો દાદાએ કીધું કે આ બધા શ્રીમદ ભાગવતે આપ્યા આપણને. આજે બાલકૃષ્ણના જે સ્વરૂપો છે એ ભાગવત દ્વારા આપણને મળ્યા, પણ ગીતા દ્વારા આપણને મળ્યું છે યોગેશ્વર. હમણાં આપણી દીકરી બોલી ને, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધય તત્ર જય વિજય શ્રી નીતિ પ્રમાણિકતા. દીકરી ગીતાનો પહેલો શ્લોક બોલી, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. અને 700 શ્લોક પછી 700મો શ્લોક, છેલ્લો શ્લોક આ યોગેશ્વર કૃષ્ણવાળો. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રથી લઈને યોગેશ્વર વચ્ચે આ 700 શ્લોક છે. દાદાની આ દૃષ્ટિથી તમે
ગીતા પાસે જાજો, ગીતાનું જ્ઞાન મેળવજો. હમણાં શ્રમણજી પૂછતા હતા કે આ ગીતાની કેટલામી જયંતિ. મારો સમય પૂરો થયો છે, પણ આટલી વાત કરી દઉં કે ગીતાની કેટલામી જયંતિ એ હજી ઇતિહાસમાં નક્કી કરી શકાતું નથી, પણ પૌરાણિક માન્યતા મુજબ 5052મી ગીતા જયંતિ છે આજે. આજે 5052મી. તો કે એ કેવી રીતે ખબર પડી? તો કે જુઓ, અહીંયા કૌરવોની સેના ઊભી છે, અહીંયા પાંડવોની સેના ઊભી છે. એ બેયની વચ્ચે જે મહાભારત રચાણું એ ક્યારે શરૂ થયું? તો કે માગસર સુદ 11 શરૂ થયું, એટલે કે આજે શરૂ થયું. માગસર સુદ 11 એ મહાભારત યુદ્ધનો પહેલો દિવસ છે. અને પહેલા દિવસે જ જેવો અર્જુન આવ્યો, એ તો સેનાપતિ હતો પાંડવોનો, અને કૌરવોના સેનાપતિ હતા ભીષ્મ પિતામહ. હામાં સાગર જેવી સેનાઓ ખડખડે છે. એમાં અર્જુન એમ કહે છે કે પ્રભુ, બે સૈન્યની વચ્ચે મારો રથ લઈ લ્યો. ભગવાન શ્રી કૃષ્ણ 80 વર્ષના, સફેદ વાળ, સફેદ દાઢી, સફેદ મૂછવાળા, 80 વર્ષના શ્રી કૃષ્ણ સારથી છે એના. તો ભગવાન કૃષ્ણ હમું જોયો છે કે અર્જુન, શું વિચાર છે તારો? તો કે પ્રભુ, વચ્ચે તો લઈ લ્યો. સૈન્ય ઉભયો મધ્યે, ગીતાનું વાક્ય છે. બે સૈન્યની વચ્ચે મારો રથ લઈ લ્યો. જેવો રથ આવ્યો એવો અર્જુને જોયું કે અરે અરે અરે, મારે આને હમી લડવાનું છે. આ મારો પિતામહ, આ મારો ગુરુ, આ મારો બનેવી, આ મારો ભાઈ, આ કાકા બાપાને, અમારા અમે ભાઈ ભાઈઓનું, મારે જ લડવું. આવી સૈન્યની તૈયારી, અને સેનાપતિ પોતે કહે છે કે આ નાખ્યું ધનુષ હેઠું, મારે નથી લડવું. આ મારા પોતાના હગાને મારીને હું કયું રાજ્ય મેળવવાનો છું? ગીતાના પહેલા અધ્યાયનું નામ શું છે? વિષાદ યોગ. અર્જુનને વિષાદ જન્મો કે હું નહીં લડું પ્રભુ, મારું કામ નથી. એટલે બીજે અધ્યાયથી ભગવાન શ્રી કૃષ્ણે એની રાસ હાથમાં લીધી કે એમ કેમ હાલે? તું નિશાળમાં દાખલ થયો છો અને કે હું નહીં ભણવું, એમ કેમ હાલે? તું નિશાળમાં શિક્ષક તરીકે આવ્યો છો ને એમ કે હું નહીં ભણાવું, તો કેમ ચાલે? તું શિક્ષક થયો છો, તારે 45 મિનિટ લેવાના છે. તું વિદ્યાર્થી થયો છો, તારે ભણવાનું છે. તો જો સેનાપતિ ઉઠીને એમ કે હું નહીં લડું, તો એ તો ફરજ ચૂકત છે. એમ ના થાય, તારી ફરજ છે લડવાની, લડવું જ જોઈએ. એટલે ઉપાડ ધનુષ બાણ પાછા. માં ક્લિષ્ટ હતી, હે અર્જુન નબળો ન પડ. માં સુચહ, શોક ન કર કે આ મરી જાય ને ઓલો મરી જાય ને તે મરી. સામે મરે કે ન મરે, જીવે કે નહીં જીવે, તારે ભણવાનું છે, તારે ભણાવવાના છે. પાસ થાય કે ન પાસ. કાકા મામા હોય કે આ હોય તે હોય, પણ દુષ્ટ છે, એને મારવાના જ છે તારે. અને છેલ્લે અર્જુન શું કહે છે કે પ્રભુ તમારી વાત બરાબર છે, હું હવે લડીશ. અને ધનુષનો ટંકાર કર્યો કરીને. ગીતા પૂરી થઈ પછી અર્જુને પેલું બાણ ચલાવ્યું. શું ચલાવ્યું પેલું બાણ? બાણ મંત્રીને એવી રીતે ચલાવ્યું. વાહ મહાભારત વાહ, વાહ મહાભારત વાહ. હિન્દુસ્તાન તો જુઓ, એ કેવી ગુરુ શિષ્યની, કાકા બાપાની, પુત્ર પૌત્રની ભાવના છે. જુઓ હિન્દુસ્તાન. બાણ ચડાવ્યું
બાણ ભીષ્મ પિતામહ પાસે પહોંચે એની પેલા ફૂલ હાર થઈ ગયું અને ભીષ્મ પિતામહના ગળામાં જય હો. દાદાએ પોતાના પૌત્રે ભીષ્મ પિતામહ ઉપર બેલું પહાડ ચડાવ્યું. એ હાર થઈ ગયો કે દાદા પ્રણામ કરું છું, મારે તમારી સામે લડવું પડશે. હવે બારો કેનો હતો? ભીષ્મનો. એને બાણ ચલાવ્યું. બાણનું શું થયું? અર્જુનના માથા ઉપર ટપણી મારીને વયું ગયું. સમજો, અર્જુનના માથા ઉપર બાણ ટપણી મારીને વયું ગયું. આશીર્વાદ બેટા, માર તારે. અમે બધા દુર્યાધન ભેગા થઈ ગયા છે, દુશાસન ભેગા અમે થઈ ગયા છીએ, જે પારકી સ્ત્રીઓના વસ્ત્રો તાણે છે, એના ભેગા અમે થઈ ગયા છીએ. માર અમને. સાહેબ, મહાભારતનું યુદ્ધ તો જુઓ, અને મહાભારતના યુદ્ધની મજા તો જુઓ. એમાં અર્જુનનો દીકરો આવ્યો, અભિમન્યુ. અભિમન્યુનો દીકરો હજી એની પત્નીના પેટમાં છે, ત્યાં અશ્વત્થામાએ બાણ માંડ્યું. અને શું થયું? ગર્ભમાં જે જીવ હતો એ મરી ગયો. અભિમન્યુની પત્ની સુભદ્રા, ઉત્તરા, ને ઉત્તરાના પેટમાં જે બાળક હતું એ મૃત્યુ પામ્યું. કૃષ્ણ ભગવાન કે ન મરવા દઉં. એ જે જીવો એનું નામ પરીક્ષિત, એ હસ્તિનાપુરની ગાદીએ બેઠો. એમ કહેવાય છે કે હસ્તિનાપુરની ગાદીએ પરીક્ષિતનું રાજ તિલક થયું ત્યારે અહીંયા પ્રભાસ પાટણમાં ભગવાન શ્રી કૃષ્ણ દેહ છોડ્યો. તમે જુઓ હિન્દુસ્તાનની પૌરાણિક કથાઓ જુઓ, મહાભારત, રામાયણ, શ્રીમદ ભાગવત, ગીતા. દુનિયાના કોઈ દેશ પાસે આવું સાહિત્ય નથી. નીતિમત્તા છે, એની સાથે એટલી જ ભાવાત્મકતા પણ છે. બાણ પેલું પૌત્ર બાણ પેલું છોડે ને દાદાના ગળામાં ફૂલહાર થાય, ને દાદા પેલું બાણ છોડે ને છોકરાને આશીર્વાદ મળે. આ આપણો દેશ છે જેમાં ગીતા જયંતિ છે. આપણે વાત કરતા હતા પરીક્ષિત તે ગાદીએ બેઠા અને અહીંયા એટલે કે કૃષ્ણે દેહ ત્યાગ કર્યો. એની પહેલાં ગીતા જયંતિ આવી ગઈ, કારણ કે માગસર સુદ 11 મહાભારતનું યુદ્ધ શરૂ થયું. તો આલી જે ગણના છે એ મુજબ આજે 5052 વર્ષ થયા. એટલે જો આપણે પૌરાણિક ગણના સ્વીકારીએ તો આજે ગીતા જયંતિ 5052મી ગીતા જયંતિ છે. આપણે પુરાતત્વની વાત અત્યારે નથી કરતા, ટાઈમ પૂરો થઈ ગયો છે. એટલે આપ સૌને જય યોગેશ્વર કહીને હું મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર પલાણ દાદા. ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આજની આ ગીતા જયંતિ નિમિત્તે થોડામાં જાજુ કહી જાય એ રીતે ગીતાનો સાર આપણા જીવનને અનુલક્ષીને દાદાએ આપણને જે સમજાવ્યું છે તે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ફળદાયી નીવડે તે માટે ફરીથી હું દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આધ્યાત્મવિદ અને આપણી શાળાના સંવાહક ટ્રસ્ટી એવા સમણજીને વિનંતી કરું કે ગીતાજીના આ પાવન પ્રસંગ પર પોતાના વિચારો રજૂ કરે. મંચ પર ઉપસ્થિત સન્માનીય પલાણ દાદા, નિયામક શ્રી ભીમસિંહભાઈ, પ્રિન્સિપલ્સ, શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો,
એક દાદાના મોઢે બીજા દાદાની વાત સાંભળવા મળે એટલે નવો ઇતિહાસ સર્જાય. આજે પહેલી વાર દાદાના મોઢે દાદાની વાત, અને એ પણ ગીતા જયંતિ નિમિત્તે. બધા વિદ્યાર્થીઓ જે રીતે સાંભળતા હતા હું જોઈ રહ્યો હતો. તમારી એકાગ્રતા, તમારી ઉત્સુકતા, તમારું કનેક્શન, આ જ વસ્તુ અહીંયા રેકોર્ડ કરવામાં આવી છે. અત્યારે તમારું જે લેવલ છે ને એ લેવલની દૃષ્ટિએ તમે એ રીતે જ સમજી શકો. આ જ વસ્તુ તમે 2-3 વર્ષ પછી સાંભળશો ને એટલે આ જ વસ્તુમાં તમને એક નવો દૃષ્ટિકોણ જોવા મળશે. આપણે જ્યારે આપણું લેવલ હોય ને એ રીતે સાંભળતા હોઈએ. એટલે બહુ સરસ વાત કરી. અમુક વસ્તુ મને બહુ ગમી કે 80 વર્ષની ઉંમરમાં કૃષ્ણ અર્જુનના સારથી બને છે. કેટલી વર્ષની ઉંમરમાં? 80 વર્ષની ઉંમરમાં. આપણે તો ખખડી ગયા હોઈએ. ત્યાં એ સમયે મહાભારતની સેનાની વચ્ચે આખા યુદ્ધનું મેનેજમેન્ટ કરનાર એ 80 વર્ષના કૃષ્ણ છે. અને આજે દાદા સાથે સવારે વાત થતી હતી. એ 122 વર્ષ જીવ્યા. ભગવાન કૃષ્ણનું આયુષ્ય કેટલું? 122 વર્ષ. અને બહુ જ સરસ મજાની આપણને ભગવદ્ ગીતા એમને આપી. એ વસ્તુ અલગ છે કે કુરુક્ષેત્રમાં ભગવદ્ ગીતા ગાવામાં આવી. કુરુક્ષેત્રમાં 18 અક્ષોની સેનાઓ હતી. આ રિસર્ચનો વિષય છે, ઇતિહાસનો વિષય છે. કુરુક્ષેત્રમાં જઈને જોશું તો આટલી બધી જગ્યા છે કે નહીં એ પણ ડાઉટફુલ છે. પણ એક હકીકત છે, કુરુક્ષેત્ર હરિયાણાના કુરુક્ષેત્રમાં થયું હોય કે ન થયું હોય, પણ આપણી અંદર રોજ કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુ કૌરવની સેના ને બીજી બાજુ બોલો પાંડવની સેના. કૌરવ એટલે શું? ક્રોધ, ઈર્ષ્યા, શત્રુતા, ક્રૂરતા, વેર, ઝેર, આ બધા કોણ છે? કૌરવો. પાંડવો એટલે શું? મૈત્રી, કરુણા, પ્રેમ, ઉદારતા, પ્રસન્નતા. આ બે વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કોણ જીતે છે બેમાંથી? હે? પાંડવો જીતે છે કે કૌરવો જીતે છે? પાંડવો જીતે છે. મતલબ કે દેવી શક્તિઓ જીતે છે અને આસુરી શક્તિઓ હારે છે. આપણા જીવનમાં શું થાય છે બેમાંથી? કોણ જીતે ને કોણ હારે? બોલો. એ હવે મૌન રાખવાનું, અંદર પૂછવાનું. આપણી જિંદગીમાં ઊંધું થાય છે. આસુરી શક્તિઓ જીતે છે અને દેવી શક્તિઓ, જ્યાં સુધી આસુરી શક્તિઓ જીતે છે ને દેવી શક્તિઓ હારે છે ત્યાં સુધી ભગવદ્ ગીતા સાંભળવાની જરૂર છે. ભગવદ્ ગીતામાં 2 વસ્તુ ખાલી કહી દઉં. મને અહીંયા મંચ ઉપર બોલાવ્યો છે એટલે આપણે શ્લોકો બોલીએ. આમાં ઘણી બધા દીકરીઓ છે કે આખા અધ્યાય યાદ છે, પણ એને સમજીને જો બોલીએ, અર્થ સાથે જો બોલીએ તો બહુ લાભ થાય. અર્થ વગર એમને એમ જો બોલીએ ને તો પછી મજા ના આવે. એક ભાઈની પત્ની પિયર જતી હતી તો એને એના હસબન્ડને કીધું, પિયર જાઉં છું, તમે ખાઈ લેશો ને? ભૂખ્યા તો નહીં રહો ને, કોઈ બાપે ભૂખ્યું ન રહે, બધાય ખાઈ લે. એટલે કે ના હું ખાઈ લઈશ, મને રસોઈ કરતાં આવડે, તું તાર જા. એકદમ ઓવર કોન્ફિડન્સ, એનો કોન્ફિડન્સમાં
પત્ની ગઈ પિયર ને આ બાજુ પહેલે જ હાંજના વિચાર કર્યો કે આજે મેનુમાં શું બનાવું. વિચાર આવ્યો સાબુદાણાની ખીચડી બનાવું. મગજ હાલ્યું સાહેબ. દાણા તો બરાબર, ચોખાના દાણા કે મગના ગમે તે, પણ એમાં સાબુ કયો વાપરવાનો? ગોટે ચડ્યો. પત્નીને ફોન કર્યો કે આ સાબુદાણાની ખીચડી ખાવી છે, દાણા તો બરાબર, સાબુ કયો વાપરું? પત્ની કે રહેવા દો સાબુદાણાની ખીચડી, એ સાબુ વિશેષ બ્રાન્ડનો છે, તમને સમજાશે નહીં. હું આવીને તને બનાવી દઈશ, અત્યારે તમે ખીચડી ખાઈ લો. કહેવાનો અર્થ છે કે સમજ્યા વગર જો તમે કરો તો પછી કયો સાબુ વાપરવાનો એ પ્રોબ્લેમ ઊભો થાય. સમજીને કરો. ગીતામાં 2 વસ્તુ બહુ સરસ કીધી. એક વસ્તુ કહી દઉં. યોગની 2 પરિભાષાઓ આપી ભગવદ્ ગીતામાં. પહેલી પરિભાષા આપી યોગ કર્મસુ કૌશલમ. બોલો તો બધા. યોગ કોને કહેવાય? યોગ કર્મસુ કૌશલમ. બોલો. એટલે કે કર્મ કરવાની કુશળતા, એનું નામ યોગ. આમાં ક્યાંય હાથ પગ હલાવવાની ને માથું નીચે કરવાનું ને પગ ઉપર કરવાની કોઈ વાત નહીં આવી. કર્મ કરવામાં તમે કુશળ બની જાઓ, એનું નામ યોગ. એટલે કર્મ કરવામાં કુશળ કોણ બની શકે? જે વ્યક્તિ કર્મ કરતી વખતે કર્મમાં ફોકસ કરે છે એ કર્મમાં કુશળ બને, અને જે વ્યક્તિ કર્મ કરતી વખતે ફળ ઉપર ફોકસ કરે છે એ કર્મ કરવામાં અકુશળ બને. 2 માણસો હોય, એક બિઝનેસમેન અને એક મહોત્સવ મનાવવાવાળો. દરેક બાબતનો મહોત્સવ બનાવી દે, ઉત્સવ બનાવી દે, અને દરેક બાબતને ટેન્શન બનાવી દે. આ બે લાઈફસ્ટાઈલ છે. સમજદાર માણસ દરેક કર્મને ઉત્સવ બનાવી દે, અને ના સમજ માણસ દરેક કર્મને ટેન્શન બનાવી દે. કોઈ પણ કર્મ ફળને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે તો ટેન્શન. સાંભળી લેજો. ભણવાનું ફળને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે તો 10મા 12મા વાળા ક્યાં ગયા? ટકાને કેન્દ્રમાં રાખીને ભણવાનું કરવામાં આવે તો ટેન્શન. અને આપણે કર્મ કરી લેવાનું, ભણી લેવાનું, ટકા જે આવે તે આવે. આનું નામ સેલિબ્રેશન, આનું નામ ઉત્સવ, આનું નામ સેલિબ્રેશન. એક બુદ્ધિ છે વ્યાપારીની બુદ્ધિ. બિઝનેસમેન, કોઈ પણ બિઝનેસમેન ફળને કેન્દ્રમાં રાખ્યા વગર કર્મ ન કરે. આ બિઝનેસમેનની દ્રષ્ટિ. એટલે બિઝનેસમેને હંમેશા ટેન્શન રહે. અને એક યોગી હોય, ક્યારેય પણ ફળને કેન્દ્રમાં રાખીને કર્મ ન કરે. એ કર્મ કરવા માટે કર્મ કરે. ફળ મળવું હોય તો મળે, ન મળવું હોય તો. એ યોગી દરેક કર્મને ઉત્સવ બનાવી દે છે. જિંદગી ઉત્સવ હોવી જોઈએ કે ટેન્શન? બોલી તો દીધું. હવે જિંદગીને ઉત્સવ બનાવવો હોય તો કર્મમાં ફોકસ કરવાનું કે રિઝલ્ટમાં? કૃષ્ણએ ક્લિયર કરી દીધું છે, રિઝલ્ટ તારા અધિકારમાં નથી, કર્મ કરવું તારા અધિકારમાં. તો જે તારા અધિકારમાં છે એમાં ધ્યાન રાખ. રિઝલ્ટની ચિંતા છોડી દે. રિઝલ્ટ ઘણી બધી વસ્તુના કંટ્રોલમાં છે. આપણે હમણાં ભગવદ્ ગીતામાં વાત કરી હતી. દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું છે. કર્મ કયું છે? ચીરહરણ. પણ દ્રૌપદી નિર્વસ્ત્ર થઈ? હા કે ના? કર્મ કરવામાં આવી રહ્યું છે દ્રૌપદીનું ચીરહરણ. નિર્વસ્ત્ર કરવા માટે દ્રૌપદી નિર્વસ્ત્ર થઈ. કર્મ કરવામાં આવી રહ્યું છે દુઃશાસન અને દુર્યોધન દ્વારા. ફળ મળ્યું? ઘણીવાર કર્મનું ફળ કર્મ કરવાવાળાના હાથમાં હોતું, એની પાછળ દિવ્ય શક્તિ કામ કરતી હોય છે. એટલે કર્મના ફળની ચિંતા કરવાની, કેમ કે મારા હાથમાં. ઘણીવાર એવું ના બને વિદ્યાર્થીઓમાં
10 કલાક રોજ વાંચે 50% રિઝલ્ટ લાવે, કોઈ 3 કલાક વાંચે 90% રિઝલ્ટ લાવે. ના બને, ના બને. ફળ મારા હાથમાં નથી, તો કર્મને જ ઉત્સવ સમજીને કર્મ કરવાનું. કર્મ કરવું ઇઝ માય પર્પઝ. ફળ મળે કે ન મળે એનું ટેન્શન લેવાનું. પુરુષાર્થના વિદ્યાર્થીઓને કહી દઉં, જ્યારે ગીતા જયંતિ છે ત્યારે કર્મને ઉત્સવ સમજીને કરવાનું, એના રિઝલ્ટનું ટેન્શન રાખવાનું. આ પહેલો મંત્ર. દાદાએ જે વાત કરી ને ઇતિહાસની, મેં તમને કીધું કે બહુ બધી વાતો અત્યારે નહીં સમજાય, પણ આ જ વસ્તુ 2 વર્ષ પછી તમે કોઈક પદ ઉપર હશો ને, 4 વર્ષ પછી, ત્યારે સમજશો ને, ગળે ઉતરશે. અને બીજી વાત કહી દઉં, યોગ કર્મશુ કૌશલમ, બીજી યોગની બીજી પરિભાષા એ જ ભગવદ્ ગીતામાં આપી. સમત્વ યોગ ઉચ્ચતે. બોલો. દરેક પરિસ્થિતિમાં મગજને સમ રાખવું એનું નામ યોગ. કોઈ પણ પરિસ્થિતિમાં મગજને ડિસ્ટર્બ ન કરવું એનું નામ. બસ આ બીજી પરિભાષા શીખી લો આજે. આ તો સમજાય છે ને મારી વાત? આટલી વાત ગળે ઉતરે? કોઈ તમારી વાહવાહ કરે એટલે ફૂલાવાનું નહીં, અને કોઈક તમારી હલકી વાત કરે ડિસ્ટર્બ થવાનું. આટલું જો કરી લો તો કૃષ્ણ કહે છે તમે યોગી છો. કોણ છો? બોલો, યોગી બનવું કેટલું સહેલું. કોઈ તમારી ગમે એટલી નેગેટિવ વાત કરે સાંભળે રાખો. બહુ સરસ. બોલો બોલો, જીભ તમારી ખરાબ કરો. બોલો, આપણે હસવાનું. અને કોઈ તમારી વાહ વાહ કરે, વાહ કેટલું ઉદાર છે, ભગવાને આને કેટલું ઉદાર ચિત્ત આપ્યું છે કે આ દરેકની વાહવા કરે છે અને દરેકમાં ગુણ દેખાય છે, દોષ દેખાતો. તમે મહાન નથી એ તમારી વાહવા કરે છે. એટલે વાહવાહી કરવામાં વાહવાહી જેની થઈ રહી છે એ મહાન નથી, વાહવાહી જે કરી રહ્યો છે એ મહાન છે. કેમ કે એનામાં ઉદારતાનો ગુણ છે. તો એક સમત્વ ભાવ રાખવો એ યોગ, અને એક કર્મ કરવામાં ધ્યાન રાખવું ફળ. પણ ચહેરાની સ્માઇલિંગ જો ચૂકી ગયા ને તો બહુ ફરક પડશે. 10મા 12મા વાળા સાયન્સવાળા ક્યાં ગયા? ક્યાં ગયા? હાથ ઉપર કરો તો. હા, આ 10મા 12મા સાયન્સવાળા જેને તમારે મોટા થઈને ડૉક્ટર થઈને એન્જિનિયર થઈને કમ્પ્યુટર સાયન્સમાં જઈને કેટલાય લોકોનું ડિપ્રેશન દૂર કરવાનું છે. તમે અત્યારે જ ડિપ્રેશનમાં હશો તો? હું તો ઘણી વાર અહીંથી નીકળું ને તો મેં કીધું કેમ? અરે સમણજી સાયન્સમાં છીએ. એટલે વાત કરવાનો ટાઈમ ન હોય, એને નાસ્તા કરવાની સુધ ન હોય, સાયન્સમાં છીએ. આજથી આ મંત્ર પકડી રાખજો. કર્મ કરવામાં ઉત્સવ મનાવો, રિઝલ્ટની ચિંતા છોડી દો. તમારું સાયન્સ બેસ્ટમાં બેસ્ટ થશે જો તમે કર્મમાં ફોકસ કરશો. તો રિઝલ્ટનું ટેન્શન રાખશો તો કર્મ પણ ગયું અને રિઝલ્ટ પણ ગયું. આ ભગવદ્ ગીતા છે, આજના સમયમાં પણ એટલું રિલેવન્ટ છે. છેલ્લું એક વાક્ય કહીને વાત પૂરી કરું. તમે 2 પ્રકારના જ્ઞાન લો છો આ સ્કૂલમાં. એક તો ક્લાસરૂમમાં જે ટીચર ભણાવે, અને એક અહીંયા મંચ ઉપર 95 વર્ષની ઉંમરમાં પણ દાદા પોરબંદરથી અહીં આવી અને અમને જેટલો ઉત્સાહ ભીમસિંહભાઈ ન હોય એટલો દાદાને, હાલો કેટલા વાગે જવું છે, હાલો કેટલા વાગે જવું છે, એટલું બધું એક્સાઇટમેન્ટ કે આજે ગાંધી જયંતિ છે અને મારે બાળકોને આજે કંઈક પીરસવું છે. આ 2 પ્રકારના જ્ઞાન છે, ક્લાસરૂમમાં મળે અને એક ખુલ્લા મેદાનમાં મળે. આ બેમાં ફરક શું છે ખબર છે? ક્લાસરૂમમાં જે જ્ઞાન મળે એ ક્ષણિક છે. એ તમને નોકરી આપે, તમને ડિગ્રી આપે, તમારું ઘર ચલાવે. અને અહીંયા મંચ ઉપર જે જ્ઞાન મળે છે એ તમને જિંદગી આપે છે, જીવવાની ખુમારી આપે છે, જીવવાનું સાહસ આપે છે, કોઈ પણ પરિસ્થિતિમાં ન ડગવાની હિંમત આપે છે. આ 2 સાયન્સ છે. એટલે હવે તમે કહો વિદ્યાર્થીઓ, ક્લાસરૂમનું બધા જ જ્ઞાન કામના છે, રોજીરોટી પણ જોઈએ, પગાર પણ જોઈએ, પૈસા પણ જોઈએ, પણ જિંદગી પૈસા આવે એટલે પૂરી થઈ જતી? જિંદગી ખરેખર પૈસા મળ્યા પછી શરૂ થાય છે. આ જ્ઞાન
પૈસા પછીનું જ્ઞાન છે, આ જ્ઞાન ડિગ્રી પછીનું જ્ઞાન છે, આ જ્ઞાન જિંદગીના દરેક પળે અને દરેક ક્ષણે તમને કામ આવવાવાળું જ્ઞાન છે. એટલે આ જ્ઞાનની ઉપેક્ષા કરતાં મૈત્રીનું જ્ઞાન કેટલા વર્ષ કામ આવે? ગઈકાલે આપણે 4 ભાવનાની વાત કરી ને. મૈત્રીનું જ્ઞાન કેટલા વર્ષ કામ આવે? એની એક્સપાયરી ડેટ શું? એની એક્સપાયરી ડેટ છે જ નહીં, ઇટરનલ. પ્રમોદ ભાવનાનું જ્ઞાન કેટલા વર્ષ સુધી કામ આવશે? 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ? બોલો. કરુણાનું જ્ઞાન કેટલા વર્ષ કામ આવશે? એક જિંદગી નહીં સાહેબ, જન્મો જન્મ કામ આવશે. આ એવું જ્ઞાન છે. તો ખૂબ ખૂબ આપણે નરોત્તમ પલાણ દાદા, આપણા સંવાદ ટ્રસ્ટી, એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે બહુ ગૂઢ વાતો, જલ્દી ના સમજાય પણ બહુ જ ગૂઢ વાતો એમને આજે પાંડુરંગ શાસ્ત્રીને કેન્દ્રમાં રાખીને, આ એક અહોભાવ છે કે એક વ્યક્તિ પોતાની જિંદગીમાં કેટલું કામ કરી શકે એ વ્યક્તિ તરીકે એમને દાદાને હાઇલાઇટ કર્યા. અને ભગવદ્ ગીતાનું ઘરે ઘરે એમને જે મિશન ચલાવ્યું એ મિશનની વાત કરી આજે તપોવનમાં. અને અહીંયા પણ કેટલા બાળકો છે જે સ્વાધ્યાય પરિવારના સંસ્કારથી સંસ્કારિત છે, આજે પણ એ સ્વાધ્યાય પરિવારનો ક્લાસ લે છે. આ સંસ્કારો બાળકોમાં આજની પેઢીમાં છે, એ બહુ આનંદની વાત છે. તો પુનશ્ચ આ અવસરે, ગીતા જયંતિના પવિત્ર અવસરે આ ભગવદ્ ગીતા ઘર ઘરમાં, મન મનમાં, આપણા જીવનમાં ગવાય એ ભાવ સાથે જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર શ્રમણજીનો. કાર્યક્રમના અંત તરફ લઈ જતા હું આપનો આભાર માનું છું. આભાર માનું એટલો ઓછો છે. આશા હતી એક ગ્લાસ પાણીની ને દરિયો આપી દીધો, ટુકડા જેટલા ભોજનની માગ હતી ને 56 ભોગ આપી દીધા. આપનો અમૂલ્ય સમય આજની આ યુવા પેઢીના જીવનને ઉજ્જવળ કરવા માટે ફાળવ્યો, તે માટે હું ફરીથી પુરુષાર્થ પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. શરીરમાં જેટલું હૃદયનું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ ધરાવતા આપણી શાળાના નિયામક ટ્રસ્ટી શ્રી ભીમસિંહભાઈ કરમૂરને વિનંતી કરું કે તેઓ ગીતા જયંતિ નિમિત્તે. નમસ્તે બધાને. આજના આ ગીતા જયંતિના પાવન પર્વ નિમિત્તે આપણી શાળામાં પધારેલ વિદ્યાસ્વિદ નરોત્તમ પલાણ દાદા, શ્રમણ સુદ પ્રજ્ઞજી, તપોવન અને પુરુષાર્થના નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમૂર, પધારેલ મહેમાનો, રામસિંહ બાપા, સાગરભાઈ, અશોકભાઈ, સમગ્ર સ્ટાફને, સમગ્ર વિદ્યાર્થીઓ, આજનો આ કાર્યક્રમ ખૂબ સરસ દાદા દ્વારા અને શ્રમણજી દ્વારા જે દરરોજ આપણે માર્ગદર્શન મળે એનાથી નિત નવું મળ્યું, જે નિમિત્તે પુરુષાર્થ પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.